સાહેબ, સરદારમાં એક અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો. સરદાર આખું ગામ બંધ રાખવામાં આવ્યું હતું. પોલીસે શું કામ કર્યું? તારીખ 26/6/2025 રોજ બપોરના 4 વાગ્યાના અરસામાં સરદાર ગામ પાસે ભૂપતગઢ ચોકડી પાસે મોમાઈ ટાયર્સ નામની દુકાન છે. તે દુકાન મયુરભાઈ વસોયાની હોય ત્યાં આગળ આ કામના આરોપીઓ ટાયર લેવા ગયેલા અને ટાયરનો ચેન્જ કરવા માટે સિકંદર જુમાભાઈ શાંત તથા તેનો દીકરો અરશદ આ વેપારી સાથે ટાયર બાબતે બોલાચાલી ઝઘડો થતા ઉગ્ર સ્વરૂપ લેતા મારામારી કરેલી, જે બાબતે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 115, 351, 352, 54 તથા બીપીએક 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ગુનો દાખલ કર્યા બાદ આરોપી ભાગી ગયેલો હતો. આરોપીને શોધવા અને પકડવા માટે આજીડેમ પોલીસ સ્ટેશનમાંથી ટીમ બનાવવામાં આવેલી હતી અને ગઈકાલ રોજ આ કામના 2 આરોપી છે, જે બંને વાટકોટના રહેવાસી છે, સિકંદર જુમા ખાન અને અરશદ સિકંદર શાન, આ બંનેની ધરપકડ કરવામાં આવેલી છે. હાલ ધરપકડ કરવામાં આવેલી છે તો એનો ઈ ગુજકોપ તેમજ જૂના રેકોર્ડ જોઈ અને તપાસ ચાલુ છે. તો તપાસના કામે ગુનાહિત ઇતિહાસ હશે તો એ ચકાસવામાં આવશે. બંને આરોપી બાપ દીકરા છે. હવે હાલ જાણવા મળેલ નથી, પણ તપાસમાં જે ખુલે